નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ વસાઉણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશી પરમં વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આપણા મનને ઓર વધારે મજબૂત બનાવે, આપણી અંદરમાં એવું એક મક્કમતાનું બલ પેદા કરે, આપણા મનને એવી રીતે તૈયાર કરે, એવી આ કથા છે કે જે કથાને સાંભળ્યા પછી આપણને પણ એક સાહસ કરવાની પ્રેરણા થાય કે આવી વિષમ પરિસ્થિતિમાં હું પણ એવું સાહસ કરું અને હું પણ એવો રસ્તો પકડું કે જેનાથી હું પણ આ ભયના ચક્કરમાંથી બહાર નીકળું. આ કથા આખી આપણને સંદેશો તો આ જ આપે છે. કથામાં ભલે ટ્વિસ્ટ આવ્યા કરે છે, કથામાં ભલે બદલાવ ચઢાવ ઉતાર આવે છે, પણ કથા કહેવા માટે આ જ માગે છે. આપણે ત્યાં સુધી વાર્તામાં પહોંચ્યા છીએ કે અભયચંદ્રને પિતાના ઘરમાં પાછા નથી જવું, શ્રીવર્ધન નગરની અંદરમાં. એને હજી પણ મનમાં એમ છે કે વરી પાછો જયશ્રી રાજપુત્રીનો સંબંધ થવાનો, વરી પાછું પિતાને નીચું જોવાનું, વરી પાછું પિતાજીને કંઈક મનની અંદરમાં દુઃખ થવાનું. મારે પિતાજીને દુઃખી નથી કરવા, મારે મારા વર્તનથી મારા પિતાજીને પરેશાન નથી કરવા, મારે મારા પિતાજીને ચિંતાની અંદરમાં નથી નાખવા. આ આજના દીકરાઓએ વાત સમજવા જેવી છે. મોટા થયા પછી 10થમાં 12થમાં 7th અને 8thની અંદરમાં આવી ગયેલા દીકરા દીકરીઓ હોય તો પણ માતા પિતાને એ ચિંતાનું કારણ બની શકે છે. જેટલા પણ માતા પિતાને હું જોઉં છું, પરિચયમાં આવું છું, એ લોકોની વાતો સાંભળું છું, બહુધા માતા પિતા આટલા મોટા દીકરા દીકરીઓ થઈ ગયા પછી પણ એનાથી ચિંતાતુર છે. હું એના દીકરા દીકરીઓને સમજાવું કે એક ઉંમર તમારી એવી હતી કે જે સમયે માતા પિતા તમારી ચિંતા કરતા હતા. જાય જતું, આપણે નાના હતા, આપણે અબોધ હતા, આપણે અશક્ત હતા, આપણે અશિક્ષિત હતા, આપણે અસંસ્કારી હતા. પણ હવે આપણે ભણ્યા, તૈયાર થયા, શીખ્યા, દુનિયાની અંદરમાં રહીએ છીએ. 14 વર્ષ, 15 વર્ષ, 17 વર્ષ, 18 વર્ષ, આટલા મોટા, ગુજરાતીમાં જેને ઢગા જેવા કહેવાય, આટલા મોટા દીકરાઓ થયા પછી પણ જો માતા પિતાને એની ચિંતા થતી હોય તો પછી એ દીકરા માટે જિંદગી કલંકિત કહેવાય. આ ઉંમરે તો માતા પિતાની ચિંતા આપણે કરવાની હોય. 15 વર્ષ, 18 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષનો છોકરો ઘરમાં હોય અને છતાં પણ માતા પિતા ચિંતાતીત હોય. આ શું કરશે, આ વહેલો ઉઠતો નથી, રાતના જલ્દી સૂતો નથી, ગમે ત્યારે બહાર નીકળી જાય છે, એને કહી નથી શકાતું, કોણ એને સમજાવશે, કેવી રીતે કહેશે. આ બધી ચિંતાના ભારને જોયા પછી એમ થાય કે આ દીકરાઓ ચિંતા વધારે છે કે ચિંતા ઓછી કરે છે. અને આ અભયચંદ્ર જોજો, અભયચંદ્ર એમ વિચારે છે કે હું નગરમાં જઈશ એટલે ચોક્કસ જે રીતે અમારું પરસ્પર ખેંચાણ થયું છે એટલે કોઈ પૂર્વભાવના સંકેત છે અમારો અને કદાચ પિતાજીને નહીં ગમે, તો મારે એવું કેમ કરવાનું કે જેના કારણે પિતાજીને દુઃખ થાય, પિતાજીને પસંદ ન પડે. મારે એવું નથી કરવું. આ એકમાત્ર કારણથી એને માણસોને રવાના કર્યા, પિતાજીનો માણસ અને રાજાનો માણસ. અને એટલામાં રત્નશીખ દ્વીપની અંદરમાં જવાનું મન થયું. ત્યાંના જે રત્નો અને ત્યાંની જે વર્ણન સાંભળ્યું, ત્યાંની ભૂમિની જે મહત્તાઓ સાંભળી અને એક સાહસ થયું. બાકી આ રત્નશીખ દ્વીપની અંદરમાં જવું એટલે મોતને આમંત્રણ આપવા બરાબર છે. વર્તમાન સમયમાં તો આ દ્વીપ ક્યાં આવ્યો એ કદાચ ખબર નથી, અથવા તો ખબર નથી કરતા એના અધિષ્ઠાયક દેવતાઓ આપણને ખબર જ નથી પડવા દેતા. ઘરની અંદરમાં રહેલી વસ્તુઓ સલામત નથી, ગવર્મેન્ટની તિજોરીમાં લોક કરીને મૂકેલી વસ્તુઓ પણ સલામત નથી. અને માનો આજની તારીખે આવો રત્નશીખ નામનો દ્વીપ જો જવાતું હોત, એ જગ્યાની અંદરમાં જો જવાનું ખુલ્લું હોત, સાચું કહેજો કેટલા માણસોના ધાડે ધાડા ત્યાં પહોંચી ગયા હોત, કેટલા માણસોના. એટલે રત્નશીખ દ્વીપના જે અધિપતિ અધિષ્ઠાયક જે દેવ છે
એ દેવે કદાચ આ દ્વીપ આપણાથી અદૃશ્ય અને અલોપ રાખ્યો છે. જેમ આજે અષ્ટાપર પર્વત છે આ ધરતી ઉપર, છે હિમાલયની ગોદની આજુબાજુની. કૈલાસ પર્વત જે છે એની આજુબાજુની અંદરમાં કોઈક જગ્યાએ આ પર્વત છે જ્યાં આદિનાથ પરમાત્મા સ્વયં ગયા હતા, જ્યાં અનશન લીધેલું, જ્યાં નિર્વાણ પામ્યા હતા, જ્યાં પરમાત્માના 98 પુત્રોએ જ્યાં આગળ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરેલું, જ્યાંથી બધા મોક્ષમાં ગયા હતા, એ સ્થાન આજે આપણાથી અલોપ એટલા માટે રાખ્યું છે કે બધું સોના, ચાંદી, હીરા, માણેક, મોતી અને રત્નનું બનેલું છે. હવે આજની ગવર્મેન્ટ અથવા તો આજનો કોઈ પણ માણસ એને જ્યારે ખબર પડે કે સોના, ચાંદી અને હીરા માણેકના ભરેલા આ મંદિરો છે, પ્યોર નક્કર સોનાનું બનેલું છે, કોની દાનત ન બગડે, કોનું મન ન લલચાય. હમણાં સોના ચાંદીના ભાવ જ્યારે વધ્યા ત્યારે કેટલાય મંદિરોમાં, જૈન અજૈન કેટલાય મંદિરોમાં ચોરીના બનાવો બન્યા. ચાંદીના ભાવ વધ્યા, સોનાના ભાવ વધ્યા, અને મંદિરોની અંદરમાં સોનું ચાંદી હોય જ છે. અરે પરમાત્માના ચક્ષુ પણ સલામત ન રહ્યા, ત્યાં સુધીની નોબત આવી ગઈ. હવે માનો આવો દ્વીપ આજે ખુલ્લો હોય, આજે દ્વીપ આવો કદાચ માનવ માટે અવરજવરનો હોય, કઈ વ્યક્તિ છોડે એને? કેટલી ટ્રીપ થઈ જાય, કેટલી વિમાનની મુસાફરીઓ બની જાય, ત્યાં પછી કેટલા રનવે બની જાય ને કેટલી હોટલો બની જાય ને કેટલા ઘર બની જાય અને કેટલું એક હરવા ફરવાનું સ્થળ બની જાય. આની પવિત્રતા, આનું એક રહસ્ય અકબંધ રાખવા માટે આના અધિષ્ઠાયક દેવ છે. હું તમને આગળ બતાવું છું કે આની શું વિધિ છે. જાવ એટલે રત્ન ન મળી જાય, જઈને પહેલા અધિષ્ઠાયક દેવની આરાધના કરવાની, એને પ્રસન્ન કરવાનું. ગયા પછી પણ જ્યારે બહાર નીકળવું છે ત્યારે એની સંમતિ પ્રાપ્ત કરવાની કે આટલા રત્નો અમે લઈ જઈએ છીએ, લઈ જઈએ. માણસને જીવનમાં જરૂરી હોય એટલા રત્નો લઈ જાય છે, બરોબર છે, પણ એક માણસ 500 વાહન લઈ આવે, 500 જહાજ લઈને જાય અને બધા વાહન ઉપાડીને જાય, વાહનમાં બધા રત્નો ઉપાડીને જાય, તો અધિષ્ઠાયક દેવતા ન જવા દે. પહેલા નંબરમાં આ એક રત્નસિક દ્વીપ આ દુનિયાની કઈ જગ્યાની અંદરમાં છે, કયા સમંદરને પાર છે તો અત્યારે ખબર નથી, પણ જૂના સમયની અંદરમાં ઘણી વાર્તાઓમાં આનો ઉલ્લેખ આવે છે. તો પહેલા નંબરમાં તો આ દ્વીપ ઉપર જ્યારે પણ જમવું હોય ને તો 12 મહિના લાગે છે. એ જમાનામાં કહેતા હતા કે 12 મહિના લાગે છે. એટલા બધા મુસાફરીઓ કરવાની, કેવા સમંદરોના તોફાનોના સામના કરવાના. જે પહોંચી ગયો, જે સાહસિક માણસ પહોંચ્યો, પહેલા નંબરમાં તો એ દ્વીપની અંદરમાં ગયા પછી સૌથી પહેલા અધિષ્ઠાયક દેવની સંમતિ પ્રાપ્ત કરવાની. આ દ્વીપનો અધિષ્ઠાયક દેવ છે. બીજા નંબરની અંદરમાં દિવસના દરમિયાન આ દ્વીપ પર ક્યારેય પગ મૂકી ન શકાય. આ જે માણસો ત્યાં જઈને આવ્યા ને એ બધાએ અભયચંદ્રને કીધું છે, અને આ ગ્રંથની અંદરમાં લખ્યું છે કે દિવસ દરમિયાન ત્યાં પગ મૂકી નથી શકાતો, એટલા માટે કે સૂર્યના પ્રચંડ કિરણો જ્યારે દ્વીપ ઉપર પડે છે, એ દ્વીપની અંદરમાં જ્યાં નજર નાખો ત્યાં હીરા, માણેક, મોતી અને રત્ન જ વેરાયેલા છે. બધી જગ્યામાં પથ્થરોની જેમ ત્યાં હીરા, માણેક, મોતી, રત્ન રખડતા હોય છે. હવે એ જમીન એટલી બધી તપી જાય હીરા, માણેક, મોતીના કારણે, અને રિફ્લેક્શન, સૂર્યના તડકાનું જે રિફ્લેક્શન પડે, જો સીધી આંખે જોવા માટે જાય ને, જેમ આજે કહેવાય છે ને હિમાલયની જ્યારે યાત્રા કરવી હોય, એવરેસ્ટ ઉપર જવું હોય, તો બપોરે જ્યારે ચઢાણ ચાલે ત્યારે એના સ્પેશિયલ ચશ્મા પહેરવા પડે. કારણ કે જે ગ્લેશિયર છે, હિમ ટેકરીઓ છે, હિમ શિખરો છે, એ ગ્લેશિયર્સ ઉપર જે સનલાઇટ, સનરાઈઝ જે એની ઉપર પ્રતિબિંબિત થાય અને એમાંથી જે રિફ્લેક્શન સીધું આંખમાં આવે, સીધી આંખે જોવા માટે જાય તો કદાચ અંધાપો આવી જાય. તો આ રત્નદ્વીપ માટે પણ આ જ નિયમ છે. જે પણ કોઈ શ્રેષ્ઠી, સાહસિક માણસ, પરાક્રમી માણસ આ દ્વીપ ઉપર જાય છે, એને પહેલા નંબરમાં તો એ અધિષ્ઠાયક દેવની પરમિશન પ્રાપ્ત કરવાની. એની પરમિશન મળે પછી રાતના સમયની અંદરમાં જ એનું ખોદકામ થાય અને એ રત્નો ભેગા કરી શકાય. દિવસે પોતાના શિપની અંદરમાં આવી જવું પડે, દિવસે ત્યાં પગ મૂકી ન શકાય. એટલી ભયંકર જમીન તપે અને એટલું રિફ્લેક્શન આંખની સામે આવે, આંખ કદાચ આંધળી થઈ જાય. ત્રીજા નંબરમાં આ દ્વીપની અંદરમાં એટલા જ રત્નો મળે જેટલા તમારે જીવન જીવવા માટે કામ લાગે. હવે માનો આજના સમયની અંદરમાં આવો દ્વીપ ખુલ્લો હોય ને તો માણસ 700 પેઢીના રત્નો ભેગા કરી લે. જોઈ લો આજે કેટલાક રાજકારણીઓના નામે જે સ્વિસ બેંકમાં પૈસા બોલાય છે, સ્વિસ બેંકની અંદરમાં એ લોકોના જે ખાતાના ફિગરો આવે છે. હવે સ્વિસ બેંકમાં પડેલા પૈસામાં કેટલાક નેતાઓ તો પ્લેનમાં અકસ્માતમાં ગુજરી જાય, અચાનક અવસાન પામી જાય. ઘણા લોકો તો પોતાના સંતાનોને કહેવા પણ નથી પામી શકતા કે સ્વિસ બેંકનો આ નંબર છે, આપણો આ ખાતા નંબર છે અને ત્યાં આટલા પૈસા પડેલા છે.
હવે એના સાથેનું રહસ્ય દટાઈ ગયું, રહસ્ય જલી ગયું અને એના દીકરાઓને પણ ખબર નથી કે સ્વિસ બેંકમાં કેટલા અબજોના અબજો રૂપિયા પડેલા છે. હવે આજનો આ લોભી માણસ, સત્વહીન માણસ જો દુનિયાના પૈસા, કાગળની કરન્સીને પણ જો છોડતા નથી, કાગળમાંથી બનેલા પૈસા એટલે કે કરન્સીને નથી છોડી શકતા, તો હીરા માણિક મોતીને છોડીને કદાચ એક એજન્સી એવી ઊભી થઈ જાય કે જ્યાં પોતે અડીંગો જમાવીને, આજે જુઓ ને જે અખાતના દેશોની અંદરમાં પેટ્રોલનો જથ્થો જમીનમાંથી નીકળે છે, જે અખાતના દેશ કે બીજા બધા દેશોમાંથી, હમણાં અમેરિકાએ વેનેઝુએલાની અંદરમાં જે આક્રમણ કર્યું એની પાછળ લોકો શું કહેતા હતા, આક્રમણ કરવાનું એક જ ધ્યેય છે, વેનેઝુએલાની ધરતીની અંદરમાં જે પેટ્રોલિયમના જે ભંડારો પડેલા છે, ખનિજ તેલ, એના જે અબજો બેરલના જે ભંડાર પડ્યા છે ને, બસ એની ઉપર કબજો પ્રાપ્ત કરવા માટે. હવે ખનિજ જેવું તેલ એ કાચું સોનું ગણી શકાય, કારું સોનું ગણાય, એવા પેટ્રોલ માટે જો આટલી બધી મારામારી થાય, આટલા બધા લોહી ઉકારા થાય, આ મેક્સિકો નામનો દેશ છે એની અંદરમાં જે ખૂંખાર રીતે ડ્રગ્સના સપ્લાયર થાય છે અને પછી ત્યાં સોના ચાંદીની જે બધી વાતોચીતો થાય છે, કેટલાય માણસો રોજના મળતા હોય છે અને કેટલાય ખતમ થતા હોય છે. હવે આ રત્ન શીખ નામનો દ્વીપ અગર માનો અત્યારે ખુલ્લો હોય અને આવી રીતે દ્વીપની અંદરમાં જો જઈ શકાતું હોય, ખાલી કલ્પના કરો કે મોટી કંપની, આવી બધી અત્યારે જે બધી મોટી મોટી કંપનીઓ ચાલે છે ને, એ કંપની પોતે જ પહોંચી જાય, અડ્ડો નાખી દે, કોઈને આવવા ન દે, કેટલા કરુણ મોત થાય, કેટલી મારામારી થઈ જાય અને કેટલા લોહિયાર અંત આવે અને કેટલી લોહીની નદીઓ ત્યાં ગળે વહેવા માંડે. આ અધિષ્ઠાયક દેવ ઈચ્છતા નથી, એટલા માટે આ દ્વીપ આજે માનવ જાતથી અદૃશ્ય થઈ ગયો છે. બાકી આ રત્નશીખ દ્વીપ આજ પૃથ્વીના કોઈ ખૂણાની અંદરમાં છે, કોઈ છેડાની અંદરમાં છે. આજની તારીખે માણસ જાય ને તો આમ રોડ ઉપર કેમ આજે આપણે રસ્તા ઉપર પથ્થરો અને કાંકરા પડેલા હોય છે, ત્યાં એવી રીતે સામાન્ય રત્નો તો રોડ ઉપર પડેલા હોય, ઓર થોડીક જમીન ખોદો એટલે વિશિષ્ટ જાતના ચિત્ર વિચિત્ર તેજવાળા, અને દિવસ દરમિયાન એનું જે તેજ એટલું બધું ભયંકર પડતું હોય અને એમાં સામે સૂર્ય ટકરાય એટલે એ માણસ ત્યાં જઈ જ ન શકે. એટલે રત્નશીખ દ્વીપની અંદરમાં જ્યારે પણ જવું હોય ત્યારે રાતના જ ઉતરવાનું, દિવસે પોતાના જહાજની અંદરમાં પુરાઈ રહેવાનું. અને અભયચંદ્ર જ્યાં પહોંચ્યા એને જૂના માણસોએ સલાહ આપેલી, જે દ્વીપના જે માલિક હતા ને, આ જહાજના માલિક, એને કીધું કે આવી રીતે છે જઈ શકાય છે, પણ ખપ પૂરતા લાવવાના, માપ પૂરતા લાવવાના, વધારે હોય તો અધિષ્ઠાય દેવતા તમને જવા નહીં દે, તમને ત્યાં જ બાંધી રાખશે, ત્યાં જ પૂરી રાખશે. એટલે અભયચંદ્રને જવાનું તો મન થઈ ગયું, એક નવું સાહસ કરવું છે. એટલે ઓલાએ કીધું કે ભાઈ દિવસે પગ નહીં મૂકતા, રાતના જે હોય જે તમારે કરવાનું છે. એટલે આ બધા તો પહોંચી ગયા. હવે જે રીતે ત્યાં પહોંચ્યા છે ને એનું જે વર્ણન આપ્યું છે ને, કેટલા તાર તડકા, ભૂખ, તરસ, કેટલાય જલચર જીવોનો સામનો, કેટલા મોટા મોટા મોજા, કેવા ચિત્ર વિચિત્ર સમંદરોને ઓરંગવાના, કેવી કેવી વિકટ જગ્યાઓમાંથી પસાર થવાનું, કેટલા હિંસક જલચર અને પશુઓનો સામના કર્યો, અને કેટલાય દ્વીપની અંદરમાં રોકાણ કરતા 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 એટલું સીધું સામાન, એટલા પાણીનો સ્ટોક, આ બધું જ જહાજની અંદરમાં લઈ જવું પડે અને થોડા ઘણા માણસોને લઈને જવાનું. ઓલા માણસે બધું સમજાવી દીધેલું કે ત્યાં તમે ખોજશો ને અને અધિષ્ઠાયક દેવની તમે પૂજા કરશો એટલે તમને સારા સારા રત્નો તમને તમારા નસીબ પ્રમાણે મળી જવાના. પણ આપણે માણસે પોતાની જિંદગી જીવી છે એટલા રત્નો લાવી શકાય, વધારે લાવી શકાતા નથી. એટલે આ લોકો તો પહોંચી પણ ગયા. અભયચંદ્ર નસીબ જોગે પહોંચ્યો. કદાચ એમ કહેવાય છે કે 500 જહાજ રત્નશીખ દ્વીપની અંદરમાં જવાનું શરૂ કરે છે, એમાંથી માંડ 50 કે 100 જહાજ પહોંચે છે. બાકી બધા તો રસ્તામાં તોફાનની અંદરમાં કે જલચર જીવોના કોરીઓ બની જાય છે. અભયચંદ્ર પહોંચ્યો, સામે જ રત્નશીખ દ્વીપ દેખાય છે, જાત જાતના રત્નોનું તેજ અંદરમાંથી ઉમટે છે. હવે એ રત્નશીખ દ્વીપની અંદરમાં પહોંચ્યાનો જે આનંદ, જે ત્યાં પહોંચ્યાની ખુશી, એ કહેવાય ને કે એક્સાઇટમેન્ટ, એ ત્યાં પહોંચી ગયો, એટલો બધો એક્સાઇટ થઈ ગયો ને કે ભૂલી ગયો કે અત્યારે દિવસે નથી ઉતરવાનું. અને માણસો સાથે જ્યાં નીચે ઉતર્યો અને જે જમીન તપે, જે પગની અંદરમાં ફુલ્લા પડી જાય, જે આંખોની અંદરમાં જે રિફ્લેક્શન આવે, ત્યાં એને યાદ આવ્યું કે હા કીધેલું આપણને, ચલો વળી પાછા ભાગો. દોડીને સીધા જહાજની અંદરમાં ઘૂસી ગયા. હવે રાતના જ્યારે પહેલી વાર નીચે ઉતરે છે એટલે નૈવેદ્ય પૂજા, ધૂપ દીપ પૂજા, એ રત્નશીખ દ્વીપના જે અધિપતિ છે એને વિનંતી કરવાની કે અમે આવ્યા છીએ
માનવો છીએ, જિંદગી જીવવા માટે જરૂર પડે છે, આપની ભૂમિમાંથી રત્નો લેવા માટે આવ્યા છીએ, આપ અમને સંમતિ આપો. હવે તમે વિચારી લો, એક પણ પૈસાનો ચાર્જ ચૂકવ્યા વગર ખાલી તમારે 12 મહિના એટલે 1 વર્ષ મુસાફરીમાં લાગે. અને કઠિનમાં કઠિન મુસાફરી, કઠિનમાં કઠિન એટલે ભલભલાના પસીનાને છક્કા છૂટી જાય એટલી ભયંકર મુસાફરી હોય. એવી મુસાફરી કરીને જે માણસ જાય, બસ ખાલી આટલું તમે જે ગણો તે ગણો. ત્યાં ગયા પછી નથી કોઈ પૈસા ખર્ચવાના, તમારાથી થાય એટલા રત્નો તમારે લેવાના છે. તમને તમારા નસીબ પ્રમાણે મળી જાય. તમારું જેવું ભાગ્ય, તમારું જેવું પુણ્ય. એક એક રત્ન, એક એક ડાયમંડ, એક એક માણિક મોતી ત્યાં જે પેદા થાય છે જમીનની અંદરમાં, એ જમીનની ટેન્ડન્સી જેવી થઈ ગઈ હોય છે. એટલા માટે એને રત્નશિખ દ્વીપ કહેવાય. રત્નો ઊભા કરે. રોહણાચલ નામનો પર્વત હોય એની આજુબાજુની અંદરમાં, એ અહીંયા જેમ જમીનમાં પથ્થરો ઉગે ત્યાં એવી રીતે રત્નો ઉગે. તમે તમારી રીતે કાપીને, તોડીને, સાચવીને લઈ જવાના છે, પણ એવી રીતે લઈ જવાના કે પાછળ બીજાને પણ જરૂરિયાત પડે છે. પણ આજના માણસ જાતની લોભ, એની લાલસા, એની લાલચ, એની જે ભયંકર પરિગ્રહ સંજ્ઞા, અને વધુને તો જે સ્વાર્થ, સેલ્ફીનેસ, બધું મને જ મળી જાય, મને એકલાને જ મળે, મારા સિવાય કોઈનો અધિકાર નહીં. હવે માનો આજે કદાચ રત્નશિખ દ્વીપ ખુલ્લો હોય ને, તો બીજી કંપનીવાળા બીજા કોઈ માણસોને આવાજ ન દે, આવે તો રસ્તામાં ખતમ કરી નાખત, પોતાનું સૈન્ય રાખત અને મારી ઉપર આવી જાત. એમાં વળી પાછો બીજો કોઈ માથા ભારે હોય એ બજારે આવી જાય. કદાચ જેટલા રત્નો ન હોય ને એનાથી વધારે માણસોની લાશ ત્યાં ઢળી પડે. એના કરતાં અધિષ્ઠાયી દેવતાઓએ જોઈ લીધું કે આ પંચમ કલિયુગની અંદરમાં, આ ઊંડા અવસર પેઢીમાં માણસ જાત આને લાયક નથી, ખરેખર લાયક નથી. આજે શત્રુંજય મહાત્માનું વર્ણન વાંચીએ ને આપણે, શત્રુંજય તીર્થાધિરાજનો જે ગ્રંથ શત્રુંજય મહાત્મ્ય, એની અંદરમાં લખ્યું છે કે રસકુંપિકા ગુરુ અહીંયા બતાવે. સોવન ખાણ જડીબુટ્ટીઓ, સોવન ખાણ સોનાની ખાણ, જડીબુટ્ટી, રસકુંપિકા, આ બધું જ પાલીતાણાના પર્વતોમાં છે, ગિરનારના પર્વતમાં છે અને આબુના પર્વતમાં છે. આપણને તો કશું જ નથી દેખાતું. હમણાં આવશે ફાગણ સુદ તેરસ, 6 ગાઉની ભાવયાત્રા કરશું આપણે અહીંયા બેઠા બેઠા. જે લોકો ત્યાં યાત્રા કરવા માટે જશે, આટલા 6 ખાઉ ફરીને આવો છો, કોઈ દેખાય સોનાની ખાણ, રત્નમાણે હીરાની ખાણ? જ્યારે લખ્યું છે સોવન ખાણ જડીબુટ્ટી ગુફાઓ રસકુંપિકા ગુરુ અહીંયા બતાવે, ગિરિવર દર્શન વિરલા પાવે. તો આ બધું આપણાથી અદૃશ્ય બનાવી દીધું છે. બાકી જો અત્યારે મળતું હોત તો પાલીતાણામાં કોઈ આદિનાથ પરમાત્માની ભક્તિ જ ન કરત, આ જ કરતા હોત. પછી એની પોતાની એજન્સી મૂકી દેત, એની ઉપરનો પોતાનો અધિકાર છાપી દેત, અને પછી રોજની ગુંડાગીરી, રોજની હિંસા, અને પાલીતાણા પર્વત તો સાઈડમાં રહી જશે, આદિનાથ પરમાત્માની ભક્તિ તો સાઈડમાં રહી જશે. અને પછી આ સોના, માણિક અને હીરા અને રસકુંપિકા માટે જે લોહિયાર યુદ્ધ જામે ને, એટલે આપણી અપાત્રતા અથવા તો આપણી નાલાયકતા અથવા તો આપણી અયોગ્યતા, આ બધું આ અધિષ્ઠાયી દેવતાઓએ જોઈ લીધું હશે. અને આ જોયા પછી એ લોકોને લાગ્યું કે આ લોકો આને યોગ્ય નથી, એટલે આ બધી ચીજો આપણાથી અદૃશ્ય કરી નાખી છે, બિલકુલ અદૃશ્ય. મેં હિમાલયનું એક પુસ્તક વાંચ્યું હતું. એની અંદરમાં એક યોગીએ પોતાનો અનુભવ લખેલો હતો કે ગંગોત્રી છે ને, હિમાલયમાં જ્યાંથી ગંગા ઉત્પન્ન થાય છે, ગંગોત્રીના ગ્લેશિયર્સ, કઠિન યાત્રા છે, ત્યાં સુધી એ પહોંચ્યા. અને ગંગોત્રી સુધી જવા માટે જ્યાં આગળ વધે છે ગંગા માતાનું મંદિર છે, અને એનાથી પણ આગળ ગંગાની મૂળ ઉત્પત્તિનું જે ઝરણું છે, એકલા બરફો જામેલા હોય છે. ત્યાં જતી વખતે એમને એક વિશિષ્ટ પ્રકારનું ફૂલ જોયું. સાથે રહેલા માણસે કીધું કે આ ફૂલના દર્શન થવાને એ પણ આપણું પરમ સૌભાગ્ય કહેવાય. ત્યાંનો જે ભૂમિયો હતો એને કીધું, એ સંતને કહે છે કે મહારાજ આ ફૂલ જોવા માટે મળે છે ને, એ પણ આપણું નસીબ છે. આ એક વિશિષ્ટ કક્ષાનું ફૂલ છે. આના એટલા બધા પ્રયોગો છે, આની એટલી બધી ખાસિયત છે, ખાલી આ માણસ ઘરની અંદરમાં રાખે ને તો પણ સંપત્તિ ખેંચાઈને આવતી જાય. એના જે બધા એના અનુભવો બતાવ્યા, મેં કોઈ પુસ્તકમાં વાંચેલું. એટલે આ ભાઈએ શું વિચાર્યું કે ભાઈ આ જગ્યાની નિશાની જરા યાદ રાખજે, આપણે પાછા વળતા આ ફૂલ લઈ લેવું છે. આખરી સામે ફૂલ છે, કોઈ રોકનારું નથી, પોતે હિમાલયની અંદરમાં એકલા છે. એને કીધું કે અત્યારે લઈને જશું, રસ્તામાં કદાચ પડી જાય, બગડી જાય, એના કરતાં આપણે પાછા વળતા આપણે લઈ લઈશું. અને પાછા વળતા બરોબર એ જગ્યાની અંદરમાં જ્યારે આવ્યા, ઉત્સુકતા હતી લઈ લેવું છે. એક તો આપણે સાથે લઈને જવું જ છે. જ્યાં એ જગ્યા ઉપર પહોંચ્યા, જ્યાં નિશાનીઓ કરી, નિશાનીઓ દેખાય, છોડ અદૃશ્ય, ઇનવિઝિબલ, અલોપ થઈ ગયો. બોલો કે આપણે આ જગ્યાએ છોડ જોયેલો, અહીંયા નથી દેખાતું, ક્યાં ગયું?
ત્યારે ઓલા પગીએ કહી દીધું, ભૌમિયાએ, કે સાહેબ આ વૃક્ષ આપણને સંમતિ નથી આપતું, આ જગ્યાના કોઈક માલિક દેવો છે એ આપણને આના માટે યોગ્ય નથી ગણતા. ઓલા સંતે ઘણી મહેનત કરી, ઘણી શોધવા માટે પ્રયત્ન કર્યા કે આવું દુર્લભ પુષ્પ. ઓલો ભૌમિયો કહે કે મહારાજ આપણને જોવા માટે મળ્યું ને એ જ આપણું નસીબ છે, એ જ આપણું સૌભાગ્ય કહેવાય, બાકી આ જેવા તેવાને જોવા માટે ન મળે. હું કેટલા વર્ષોથી આ જંગલમાં રખડું છું, મેં આ વૃક્ષનું ફૂલ સાંભળ્યું છે અમારા પિતાજીઓના પિતાજીઓથી કે આવું એક વિશિષ્ટ બ્રહ્મકમલ જેવું ફૂલ હોય, જેના દર્શન પણ બહુ મોટી કૃપા હોય ઈશ્વરની તો આપણને જોવા માટે મળે. સાહેબ એ લેવાની તો આપણી કોઈ હેસિયત જ નથી. દર્શન થયા, બસ એ જગ્યાને મનોમન પ્રણામ કરી લો અને નીકળી જાઓ. અને સંતે પોતાના અનુભવની અંદરમાં લખ્યું છે કે ત્યારે ખબર પડી કે આપણી માનવ જાત કેટલી વામણી છે અને કેટલી નમાલી છે, કે આપણે આ કુદરતની દરેક વસ્તુઓના માલિક બનવા માટે ચાહીએ છીએ. આ મારું, મારા સિવાય કોઈનું નહીં, અહીંયા હું જેટલો રાજ કરીશ, મારા સિવાય કોઈએ અહીંયા પણ નહીં આવવાનું. પછી એ કંપની પોતાના શેર બહાર કાઢત, પછી એ કંપની જાત જાતની બધી સ્કીમ કાઢત અને અબજો 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 રૂપિયા કંપની એકલી કમાઈ લે. જ્યારે આ રત્નસિંહનો અધિપતિ અધિષ્ઠાયી દેવતા એમ કહે છે કે અહીંયા બધા આવો અને બધા પોતપોતાની રીતે કમાઈને જાઓ. એટલે એની વિધિ કરવાની, ફૂલ નૈવેદ્ય જે ધૂપ દીપક બતાવવાના હોય બતાવી દેવાના અને કહેવાનું કે આવતીકાલથી અમે આજથી બસ આ રત્ન કમાવા માટે આવ્યા છીએ, જીવન જરૂરિયાતના રત્નો લઈએ છીએ, આપની જમીન ઉપરથી આપ સંમતિ આપો અને તમને કોઈ અડકાવે નહીં, વિઘ્ન ન આવે તો સમજવાનું કે તમને સંમતિ મળી ગઈ છે. અભયચંદ્રએ પણ આ વિધિ કરી. દિવસે વહાણ ઉપર રહેવાનું અને રાતના અહીંયા રહેવાનું. અને અહીંયા નિયમ છે કે 7 દિવસથી વધારે કોઈ રહી ન શકે. 7 જ દિવસ તમને અહીંયા ટાઈમ મળે. એમાં ખાલી 7 દિવસ એટલે દિવસ તો જઈ ન શકે, 7 રાત્રિ તમારે જે કરવું એ કરી રહેવાનું. 7મા દિવસે જ્યારે તમારા બધા રત્નો નીકળી ગયા અને તમને જેટલા નસીબમાં હતા એટલા મળી ગયા, તમે તમારા જહાજમાં ભરી લીધા. હવે જહાજની અંદરમાં લઈ જતા પહેલાં બધા જ માણસો, સ્ટાફ બધો ચડી જાય જહાજ ઉપર અને એનો જે માલિક હોય ને, મેઇન મુખ્ય માલિક, જેમ કે અભયચંદ્ર અહીંયા અત્યારે માલિક છે, એ માલિકે વળી પાછું રાતના સમયમાં એ દ્વીપ ઉપર આવવાનું, વળી અધિષ્ઠાયક દેવતાની પૂજા કરવાની, અધિષ્ઠાયક દેવતા પાસેથી સંમતિ માંગવાની અને પછી જ એને વહાણ તરફ પ્રયાણ કરવાનું. આવતા પહેલાં પણ સંમતિ અને જવું છે, પ્રયાણ કરવું છે ત્યારે પણ સંમતિ લઈને જવાનું. માનો સંમતિ ન લીધી, ઘણા એમ કે હવે રત્ન તો મળી ગયા ને યાર, જેટલા માગતા તેનાથી વધારે મળી ગયા છે, હવે જરૂર નથી. અને આપણે જે અપેક્ષા રાખી હતી એના કરતાં પણ વધારે કિંમતી એકદમ સરસ મજાના ડાયમંડ રત્ન મળી ગયા છે. અને માણસ સંમતિ લીધા વગર જો જાય ને તો એનું વાહન એના ગામે પહોંચે જ નહીં, રસ્તામાં જ ખતમ થઈ જાય. એટલે અભયચંદ્ર ગયા, 7 દિવસ આ બધી મહેનત કરી. રાતના વહાણો ભરવાના, ક્ષેત્રાધિપતિની પૂજા કરવાની અને દિવસે કશું જ નહીં કરવાનું. હવે છેલ્લો જ્યારે 7મો દિવસ હતો અને 7મો દિવસે જ્યારે આ વિધિ કરવા માટે ઉતર્યો છે અભયચંદ્ર, કે હવે આ બધું પતી ગયું છે, વહાણની અંદરમાં ઇનફ આવી ગયા છે, બસ અમારે જરૂરી હતા એટલા જ, અને તમારું નસીબ ન હોય, તમને મળવાના બંધ થઈ જાય એટલે સમજી લેવાનું કે હવે આપણો સમયગાળો પૂરો થઈ ગયો છે. વધીને તમે 7 દિવસ આ દ્વીપ ઉપર રહી શકો. હવે માનો આ અધિષ્ઠાયી દેવતાએ આવા બધા નિયમ ન બનાવ્યા હોત ને તો આ તો માણસ જાત છે, ત્યાં જ રહી રહે, ત્યાં જ પડી રહે અને રત્નો ભેગા કર્યા જ કરે, બીજા કોઈ નંબર જ ન આવે. અને બીજા નંબરમાં એક જહાજનો અધિપતિ આ દ્વીપ ઉપર છે ત્યાં સુધી બીજો કોઈ ત્યાં જઈ ન શકે. એક પછી બધાના વારા આવે. આ બધા નીતિ નિયમ વર્તમાન સમયમાં પણ કેટલીક જગ્યાએ બનાવવા જરૂરી છે, પણ માણસનો સ્વાર્થ એવો છે, બધું મને એકલાને મળે, બધું મારું થઈ જાય, મારા સિવાય કોઈને પણ ન મળે, બધાનો સુવાંગ માલિક એકલો. અને એના જ કારણે આવી વિશિષ્ટ વસ્તુઓ આજે આપણાથી અદૃશ્ય થઈ ગઈ છે. આ તો ખાલી રત્નસિંહ દ્વીપ છે. આવી તો જે બધી વસ્તુઓ જે વાંચી છે ને મેં, સૂર્યકાંત મણી, ચંદ્રકાંત મણી, પછી એવા પ્રકારના વિશિષ્ટ ઔષધિઓ, વિશિષ્ટ કક્ષાની મહાન કિંમતી દુર્લભ ચીજો જે ઘરની અંદરમાં આવતાની સાથે રાજ, સત્તા, પદ, સૌભાગ્ય, આરોગ્ય, ધન સંપત્તિ તો આમ જાણે છે ને તીડના તોરાની જેમ કીડીઓ નગરું ઉભરાય, કેવી કીડીઓ અંદરમાંથી બહાર આવે હજારોની સંખ્યામાં, એમ તમારી સમક્ષ આકર્ષીને આવી જાય. પણ વર્તમાન સમયમાં આપણી લાયકાત નથી એટલે આ બધી વસ્તુઓ અદૃશ્ય છે. ચિત્રાવેલી નામની વનસ્પતિ, ઔષધિ,
એવી એવી ઔષધિઓના વર્ણનો આવે છે. હવે હિમાલયમાં જ પેદા થતી સંજીવની, કેટલાય વૈજ્ઞાનિકો અને કંપનીઓ આજે સંજીવની શોધે છે, એની પેટન્ટ લેવી છે, એનો એકાધિકાર પ્રાપ્ત કરવો છે. માનો આજે રત્નસિક નામનો દ્વીપ ખુલ્લો હોત ને, કેટલી કંપનીઓ પેટન્ટ લેવા માટે દોડધામ કરત, અને કેટલી કંપનીઓ આના માટેના કાવા દાવા, ષડયંત્ર, સાજીશ, આ બધું કેટલું કરત. આના કરતાં માણસ જાતિ આ બધી વસ્તુઓ દૂર જ રાખી દીધી. હવે છેલ્લો દિવસ છે. અભયચંદ્ર પ્રાર્થના કરે છે કે આપની કૃપાથી સારા રત્નો મળી ગયા છે, આપે એમને સંમતિ આપી, આ વસ્તુઓ આપે એમને લેવા દીધી છે, બહુ આપનો આભાર. હવે હું જઉં છું, મને મારા નગરની અંદરમાં હેમખેમ પહોંચાડી દેજો. એમ કરીને જ્યારે આ બધાની પૂજા કરે છે, આ અધિષ્ઠાય દેવની પૂજા કરે છે, અને ત્યાં સિવાય બીજો કોઈ વેપારી આના કિનારા ઉપર પગ પણ નથી મૂકી શકતો. પાછળ બીજા એક બે જહાજ આવીને ઊભા છે, પણ બધાએ આ નીતિ નિયમ પાળવો જ પડે. જો આમાં નીતિ નિયમમાં ભંગ કરો ને, એટલે અધિષ્ઠાયક દેવતાનો પરચો મળે એટલે મળે. આ દ્વીપનો પણ એક અધિષ્ઠાયક દેવતા હતો, એટલે બધાને ખબર જ છે આનો જે પ્રોટોકોલ, આના જે નીતિ નિયમ, રત્નસિક દ્વીપની અંદરમાં આવતા પહેલા એના નીતિ નિયમ જાણી જ લેવા પડે છે. માનવ જાતની છેલ્લી જે વસાહત આવે ત્યાર પછી માનવ વગરના જંગલોમાંથી પસાર થવાનું. તમારે એટલા મહિનાનું સીધું સામાન ભેગું રાખી લેવાનું. રસ્તામાં તોફાન આવ્યું, બધાથી પાર પડીને અહીંયા આવવાનું. એટલે જ્યાં અભયચંદ્ર આ બધી પૂજા વિધિ કરે છે અને આ બધું કરે છે, એટલામાં બધી વિધિ કરીને જ્યારે પાછો ફરે છે ને, બસ હવે ખાલી પોતાના વહાણની અંદરમાં જવાનું છે અને વહાણની અંદરમાં જઈને બેસવાનું છે. એટલામાં આ બાજુ કોઈ દિન સ્વરે એક સ્ત્રીનો ભયંકર રડવાનો અવાજ સાંભળ્યો. એટલે અભયચંદ્રના પગ થંભી ગયા. એને લાગ્યું કે કોઈ અધિષ્ઠાયક દેવતા મારી પરીક્ષા કરે છે. એટલો મીઠો મધુરો સ્ત્રીનો અવાજ, પણ કરુણ અવાજ, રડવાનો અવાજ. હે નાથ, હે મારા નાથ, આ અબળા ઉપર દયા નહીં કરો, મને અહીંયા કોઈ લઈ ગયું છે, મને છોડાવો. જે પણ મારો અવાજ સાંભળતા હોય, જેના પણ કાને મારો અવાજ પહોંચતો હોય, મને આવીને બચાવો મહેરબાની કરીને. હું એક અબળા સ્ત્રી છું, અહીંયા ફસાઈ ગઈ છું, મને દર્શન આપો, મને બચાવો, હું દીન છું, મારી કોઈ તાકાત નથી. આવી રીતે વિવિધ પ્રકારે કોઈ સ્ત્રીનો રડવાનો જ્યારે અવાજ સાંભળ્યો છે અભયચંદ્રએ, એટલે એના પગ ચોંટી ગયા. પાછળના એના માણસો કહે છે કે શેઠ જલ્દી આવી જાઓ, આ તમારી કોઈ પરીક્ષા કરે છે, વરીના હાથના ફસાઈ જશો. પણ આનો પરગજુ સ્વભાવ, આનો પરોપકારી નેચર, અને બીજા નંબરમાં સાહસ. તમે એક વિચારો, આટલું ભયંકર એકાંત જંગલ છે, માનવ વગરની વસ્તી છે, અહીંયા કોઈ માનવ આવી જ નથી શકતો. 7 દિવસથી વધારે આ દ્વીપ ઉપર કોઈ રહી નથી શકતું. જ્યાં અહીંયા આવવા માટે અપાર કષ્ટો અને સાહસ સહન કરવા પડે, એ જગ્યામાં સ્ત્રી ક્યાંથી આવે? જો મનથી બધી ગણતરી ઘડી શકતો હતો કે ભાઈ અહીંયા પુરુષો નથી આવી શકતા, સાહસિક વેપારીઓ પણ જ્યાં આવતા ડરે છે, ત્યાં વળી સ્ત્રી ક્યાંથી આવી ગઈ? હશે કોઈક હશે, જવા દો ને, મને તો મારું કામ પતી ગયું ને, હું અહીંથી જઉં છું, મારે શું કામ છે, અને જે હશે તે થશે. આવો સ્વાર્થનો વિચાર કરનારો અભયચંદ્ર નહોતો. આ બાજુ એના મુનિમજી કે શેઠ આવી જાઓ, પૂજા થઈ ગઈ, આપણને સંમતિ મળી ગઈ છે, આપણે નીકળી જઈએ, બીજા પણ જહાજ આવી ગયા છે, એને પણ કામ કરવા દો. અભયચંદ્ર કહે છે કે કોઈ અબળા સ્ત્રી અહીંયા ફસાયેલી લાગે છે. સાહેબ, આ સ્ત્રી ક્યાંથી આવે? અહીંયા પુરુષો નથી આવી શકતા, મોટા મોટા વેપારીઓ પણ સાહસ કરે તો જ અહીંયા આવી શકે છે, તો સાહેબ કેવી રીતે આવી શકવાના હતા? અભયચંદ્ર કહે કે આ નકલી અવાજ નથી, આનો જે પોકાર, આનો જે અવાજ, આના અવાજની અંદરમાં જે ભીખ છે ને, એ સાચો અવાજ છે. હું તમને કહું, આ નકલી માયા નથી. મારું મન કહે છે કે નકલી માયા નથી. મને એક વખત જઈને જોવા દો કે શું થાય છે. વિચારો, કેવો પરોપકારી માણસ હશે, કેવો પરગજુ હૃદય હશે, અને કેવું સાહસ ભરેલું હશે, કેવા ભયથી ભયભીત નહીં થનારા માણસો હશે. અને અભયચંદ્ર એકલો જંગલની અંદરમાં ચાલે છે. ગાઢ ઊંડા જંગલની એમાંથી જ્યાંથી અવાજ આવે છે ને, ત્યાં પહોંચે છે. ઊંડો ઊંડો જતો જાય, જેમ જેમ જાય એમ અવાજ આગળ વધતો જાય, આગળ વધતો જાય. હિંમત કરીને તમે ખાલી કલ્પના કરો, ભયંકર અંધારું છે, બિહામનું જંગલ છે, રત્નસિક નામનો આ દ્વીપ છે, અને ક્યાં જવાનું છે ખબર નથી. અહીંયા સ્ત્રી કેવી રીતે આવી શકે એ ખબર નથી. અધિષ્ઠાયક દેવતા કદાચ પરીક્ષા કરતા પણ હોય, કે અધિષ્ઠાયક દેવતા કદાચ ફસાવાની કોશિશ કરતા હોય, કુછ ભી હો શકતા હૈ, કાંઈ પણ થઈ શકે છે. પણ આ ટસનો મસ નથી થતો, ડરતો નથી, હિંમત નથી હારતો. અને અભયચંદ્ર આગળને આગળ જાય છે. હવે એના કાનમાં સ્પષ્ટ સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાય છે, એકદમ નજીકથી સંભળાય છે. હવે ઝાડીઓમાંની વચમાંથી જોવે છે કે ક્યાંથી અવાજ આવે છે.
આટલો કરુણ પોકાર ક્યાંથી આવે છે? અને જ્યાં જોવે છે ત્યાં એની નજર સમક્ષ 7 મહેલનો એક ભવ્ય સોનાનો મહેલ જોવા માટે મળે. નક્કર સોનાનો બનેલો મહેલ, ચંદ્રની ચાંદનીની અંદરમાં ચમકતો આ સોનાનો મહેલ, ચંદ્રની સફેદ ચાંદની, એમાં પીળા કલરનો પ્યોર સોનાનો બનેલો 7 મજલાનો મહેલ, અને એમાંથી આ સ્ત્રીનો રડવાનો અવાજ આવે. અભયચંદ્ર વિચાર કરે કે આ નિર્માનવ જંગલની અંદરમાં 7 મહેલનો સોનાનો મહાલય, સોનાનો મહેલ, અને આમાં સ્ત્રીનો રડવાનો અવાજ શું હશે? ચલો જઈને જોઉં તો ખરો. આવ્યો છું.